રાજ્યભરમાં આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજથી ફરી શરૂ થાય. રોજ 450થી વધુ અરજીઓનો નિકાલ કરાશે. ગુજરાતભરની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ હતું, જે આજ રોજ 28 માર્ચથી ફરી કાર્યરત થતાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો હતો. આજથી ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થયા બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આરટીઓ ખાતે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ આરટીઓ દ્વારા દરરોજ લેવામાં આવતી અરજીઓમાં વધારો કરવામાં આવ્યો. છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે.